પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકાની અંદર વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ગામડાઓમાં પાણી ભરાતા તારાજી સર્જાઈ છે. પશુપાલકો અને ઘાસચારાની સમસ્યા અંગે સાંસદનું નિવેદન. સરકાર અને એનડીઆરએફની કામગીરીના વખાણ તેમણે કર્યા. વહેલી તકે સર્વે કરી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ હોવાની વાત પણ સંસદ દ્વારા કરવામાં આવી હતી. પ્રજાની મુશ્કેલીઓમાં સાથ અને સહકાર આપીને કામગીરી કરી રહ્યા છે. એક માસ જેવો વરસાદ લેટ આવવાના કારણે ખેતીવાડી પણ પ્રભાવિત થઈ છે અને જેના કારણે પશુપાલકોને ઘાસચારાની પણ તકલીફ ઊભી થાય અને પ્રજાને મુશ્કેલી પડે એના માટે રાજ્ય સરકાર ખડે પગે છે અને સર્વે કરી વધુમાં વધુ લોકો સુધી સહાય પહોંચે એવી કામગીરી હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આ કામગીરી કરી રહ્યું છે.